જંબુસર તાલુકાના સિગામ ગામે રાજ્ય સરકારના જનહિતલક્ષી અભિયાન અંતર્ગત તાલુકા કક્ષાની જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવીય સુવિધા પહોંચાડવાનો અને લાભાર્થીઓને સ્થળ પર જ માર્ગદર્શન તથા સહાય પૂરી પાડવાનો હતો। જંબુસર તાલુકાના સિગામ ગામે રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવા તાલુકા કક્ષાની જનકલ્યાણ શિબિર યોજાઈ હતી। શિબિરનું અધ્યક્ષપદ ધારાસભ્ય ડી.કે. સ્વામીએ સંભાળ્યું હતું। કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ, ભાજપ આગેવાનો, અધિકારીઓ અને સરપંચ સહિત મોટી સંખ્યામાં લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। શિબિર દરમિયાન વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવામાં આવી તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ ઉપર જ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પ્રાકૃતિક ખેતી, સ્વદેશી અપનાવવા અને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું। સાથે જ ગામમાં બનનારા નાળાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। લાભાર્થીઓએ સરકારની યોજનાઓથી થયેલા લાભ અંગે અનુભવ વ્યક્ત કરી આ કાર્યક્રમ માટે આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, સત્ય ટીવી ન્યૂઝ, જંબુસર। આજ રોજ જંબુસર તાલુકાના સિગામ ગામે જન કલ્યાણ શિબિર યોજનાનું આયોજન કરવામાં આવેલું। જંબુસર તાલુકાના ધારાસભ્ય લોકલાડીલા ડી.કે. સ્વામીજી, મારા ધર્મપત્ની તાલુકા પંચાયત પ્રમુખ કિરણબા, જિલ્લા પંચાયતના સભ્ય કૃપાલસિંહ સિંધા, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપભાઈ, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ બાલુભાઈ, જંબુસરના પૂર્વ મહામંત્રી પિન્ટુભાઈ, આજ ગામના વતની પ્રથમ નાગરિક એવા સરપંચ મારા રાજદીપભાઈ, તંત્રના ઉપસ્થિત એવા અધિકારી શ્રી ટીડીઓ સાહેબ, તમામ સરકારી કર્મચારીઓમાંથી ઉપસ્થિત એવા અધિકારીશ્રીઓ આજ રોજ સિગામ ગામે વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવેલું। શિબિરમાં જેવી જોવા જઈએ તો વૃદ્ધ પેન્શન યોજના, વિધવા સહાય યોજના, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતી તમામ સુવિધાઓની યોજના લોકોના ઘરે છેવાડાના માનવી સુધી પહોંચે એવું તંત્ર દ્વારા આજરોજ આયોજન કરવામાં આવેલું। બસ અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।